નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજે ગુરુ પૂર્ણિમા, ગુરુ એટલે કે પૂર્ણિમા, અને ભારતીય સંસ્કૃતિની અંદર સનાતન ધર્મની અંદર ગુરુ પરંપરા વિશે અનેક ગાથાઓ વર્ણવવામાં આવી છે। નવસારીના સૌથી પૌરાણિક અને જૂના જાણીતા એવા રામજી મંદિર ખાતે પણ આજે ગુરુ પૂર્ણિમાને લઈ બે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પહેલું તો દરરોજ બપોરે બહેનો જે યોગા કરવા માટે આવે છે, તમામ બહેનો ભેગા થઈ આજે એમણે પણ એમના ગુરુદેવની પૂજા અર્ચના કરી, યોગા કર્યા, અને યોગા કર્યા બાદ સૌએ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ચા પાણી નાસ્તાનો પણ કાર્યક્રમ રાખ્યો હતો। તો તે વખતે યોગ શીખવનાર બેન શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। હું દેવીલા જેઠાકર આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વે અમારા અહીંયા રામજી મંદિર યોગ પરિવાર, પતંજલિ યોગ પરિવાર સૌ બહેનો ભેગા થયા છે અને ગુરુનો મહિમા, ગુરુનું ચરિત્ર, ગુરુની આજ્ઞા અને ગુરુના જે કંઈ આદર્શો છે તેના વિશે અમે અમારી બધી બહેનોને એનું જ્ઞાન આપ્યું છે। અને આ લગભગ 18 વર્ષથી આ ક્લાસ ચાલે છે પતંજલિ યોગપીઠના। અને મારા ગુરુ બાબા શ્રી રામદેવને હું સતસત નમન કરું છું। ઓમ ગુરુભ્યો નમઃ, ઓમ ગુરુભ્યો નમઃ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। સાથે જ આજરોજ રામજી મંદિરની યજ્ઞશાળાની અંદર ગાયત્રી પરિવાર દ્વારા દીપ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ એમના ગુરુ એવા સ્વર્ગસ્થ શ્રી રામ સ્વરૂપ શર્માજી અને ગુરુ પૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે દીપ યજ્ઞ વખતે ગાયત્રીબેન તલાટી ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે જ રામજી મંદિરના મેનેજર શિરીષભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો ત્યારે ગાયત્રીબેન શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। નમસ્કાર। ઓમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જિલ્લા યોગ કોર્ડિનેટર ગાયત્રી તલાટી અને મારી ટીમ સાથે અમે રામજી મંદિરના શુભ પટાંગણમાં આજે ગુરુ પૂર્ણિમાનું પૂજન કરી રહ્યા છે। દીપ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને તમે સૌ જાણો છો એમ મારી સાથે રામજી મંદિરના કરતા હરતા એવા મેનેજર શ્રી શિરીષભાઈ પણ છે। મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો છે। ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનું પૂજન કરવું અને ગાયત્રી માતાનો યજ્ઞ કરી દીપ યજ્ઞ દ્વારા આપણે ગુરુની મહિમા આજે દરેક લોકો જાણી શકે અને દરેક લોકો પોતે જ પણ ગુરુની પૂજા કરી શકે અને ગુરુના ચરણોમાં રહી સાચું જ્ઞાન પ્રાપ્ત કરે એવી ભાવના સાથે આજે હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તમામ યોગ કોચ, ટ્રેનરો અને દરેક યોગ ગુરુઓ સાથે મળીને અમે દીપ યજ્ઞનું આયોજન કર્યું છે। ખૂબ સરસ એવી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે અને ખૂબ સરસ એવા મેસેજ સાથે આજે ગુરુ પૂર્ણિમાનું પૂજન કરવામાં આવ્યું છે। તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ પ્રમાણે કે આજરોજ નવસારીના સૌથી પૌરાણિક મંદિર એવા રામજી મંદિર ખાતે બે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વની વાત એ છે કે રામજી મંદિરમાં આ તમામ કાર્યક્રમો જે થાય છે એનું કોઈ પણ ભાડું લેવામાં આવતું નથી અને રોજ યોગા થાય છે। તો સાથે સાથે આવા ધાર્મિક કાર્યો કરવામાં આવે છે ત્યારે રામજી મંદિર તરફથી ફ્રીમાં સેવા આપવામાં આવે છે। અને શિરીષભાઈ કે જેઓ રામજી મંદિરના મેનેજર છે તે પોતે આ દીપ યજ્ઞની અંદર બેઠા હતા અને એમણે પણ દીપ યજ્ઞ કર્યો હતો। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।